તો હાલો મિત્રો, સીતારામને જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે રૂંઢાના 5 ને અમે હે ને બધા નાસ્તો કરવા બેઠા. નાસ્તામાં બિસ્કીટ ધરાવ્યા છે જો બધી જાતના. તો તમારે હાલો ખાવા હોય તો બિસ્કીટ ક્રીમ વાળા બધા તો દેખાડું તમને બેક કેમેરો કરી. તો મિત્રો તમે જોઈ શકો છો કે ચોખ્ખું જ દેખાય કે આ બિસ્કીટું છે બધા હેન્સિકના આર્ય જો અહીંયા છે. તો હાલો ખાવા હોય તમારે બધા નાસ્તો જયેશભાઈ કરી રહ્યા છે ને તમારે હાલો ખાવા હોય તો અમે ખાવા બેહે જાય. વરસાદનો માહોલ જામ્યો છે બરાબરનો. તો હાલો મિત્રો, સીતારામ જય શ્રી કૃષ્ણ. બધાની કી હે મજામાં હે અમે મજામાં તમે મજામાં રહ્યો. ઓલરેડી તાજામાં રહ્યો બધા. મમ્મી શું બનાવી રહ્યા છે અત્યારે? સાંજના વાગી ગયા છે 8 વાગશે સાંજના મિત્રો, અથવા 8:30 વાગશે. તો મમ્મી બનાવે છે ભૂંગળા બટેટા. તો તેલ મૂકી દીધું છે, જોઈ શકો છો તમે તરવા માટે. તો ભૂંગળા પહેલાં તર નાખે. તો ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ છે મિત્રો, કોઈને ખાવા હોય તો પહોંચી જાજો ભૂંગળા બટેટા ખાવા. તો ભૂંગળા તરી રહી છે મમ્મી. ને પછી મિત્રો હાલો ભૂંગળા બટેટા ખાવા. પેલા ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ છે ને પછી પૌવા બટેટા બે કરવાનું છે. ભૂંગળા બટેટા ને પૌવા બટેટા કઈ રીતના બને એ તમને દેખાડું, તો કન્ટિન્યુ રીજો ત્યાં સુધી. તો જુઓ મિત્રો, ભૂંગળા તરાઈ રહ્યા છે. આ ભૂંગળા છે મોટા પીળા ભૂંગળા આવે. તો તમને ખબર હોય ભૂંગળા બટેટા મોટા જ ભૂંગળા વપરાવવામાં આવે છે. તેલ જે થયું ને જો કે થાય એવું. ને આ હે બટેટા. તો આપણે ધોરા પૌવા લઈ લીધા છે. એ પાણી પલાર દઈશું પહેલાં થોડીક વાર, પછી કાઢી લઈશું. તો તેલ થઈ જાય એટલે બધા ભૂંગળા તરાઈ જાય હેરખાથી. તો એવું બધું છે મિત્રો. તમારે શું ચાલી રહ્યું છે એ કીજો. ને વરસાદ છે કે નહીં. તો આવી રીતના બધા ભૂંગળા તરી લેશું પહેલા. તો મિત્રો આ છે બિસ્કીટ, કોઈને ખાવા હોય તો આવજો. હેન્સિક બિસ્કીટ છે, હેન્સિક. આ બહુ સરસ આવે છે ચોકલેટના ને કોફી ચોકલેટના. આમાં દોરેલ છે એવા બિસ્કીટ આવે છે. તમે આ લેજો, તમારે મળતા હોય તો. બહુ સુંદર બિસ્કીટ આવે છે આ હેન્સિક. અને મોટું પેકેટ આવે એ તો મેં તમને એક ફેરે દેખાડ્યું હતું જ, પણ મોટું નહોતું. ભાઈ આ 3 પેકેટ લઈ આવ્યો ત્યારે નકો. એ બિસ્કીટ આવે છે આપણે 40 રૂપિયાનું એક પેકેટ આવે છે આ હેન્સિકનું. પણ બહુ સુંદર આવે છે, સારું આવે છે. તો બિસ્કીટ ખાવા હોય આવી જાશો. ને ભૂંગળા તરાઈ જ રહ્યા છે આપણે. તો મિત્રો જોઈ શકો છો કે આ પૌવા બટેટા બને છે. તો ટમેટાની ગ્રેવી નાખી, પછી ડુંગળી નાખી, પછી મીઠો લીમડો નાખ્યો ને બધી આપણે મસાલા એડ કર્યા છે. ને હે ને પૌવા પાણીથી સરખી રીતના ધોઈ નાખે મમ્મી. ને આપણા ભૂંગળા રેડી થઈ ગયા છે ભૂંગળા બટેટા બનાવવા માટે. તો આ સાઈડ ભૂંગળા બટેટા બનશે, તો તમે કન્ટિન્યુ રીજો બધા કઈ રીતના બને એ. અને આ સાઈડ પૌવા બટેટા ને ભૂંગળા બટેટા, પૌવા બટેટા, ભૂંગળા બટેટા, પૌવા. તો એ રીતના બનશે મિત્રો બધી. તો કન્ટિન્યુ રીજો તમે બધા. ને મમ્મી હે પૌવા ધોવા ગયા. પછી ધોઈને પૌવામાં આમાં નાખી દઈશું બટેટા ને બે. આપણા રેડી થઈ જશે પૌવા બટેટા. તો મિત્રો હવે બટેટા નાખે છે થોડાક, જોવો બસ. તો એ મિક્સ કરી દેવાના છે એની સરખી રીતના. બધા મસાલા નાખી દીધા છે એમાં. હળદર, મીઠું ને ધાણા જીરું પાવડર ને લીંબુ ને ખાંડ ને સ્વાદ અનુસાર બધા મસાલા નાખ્યા છે. ને હવે આ પૌવા હે ધોરા એ નાખી દઈએ. આપણા રેડી થઈ જશે પૌવા બટેટા. કોઈને ખાવા હોય તો આવી જજો પવાડી બટેટા. હાય
તો આ રીતના મિત્રો પૌવા નાખતું જવાનું આપણે થોડા થોડા, કેમકે આ ઓલા ન થાય, તૂટે ન જાય, એટલે થોડા થોડા નાખવાનું પૌવા એક સરખા જ રહીએ. બહુ પાણી ધોવાના એની મિત્રો, આને પલાળી કાઢી લેવાના. તો બધા જ પૌવા નાખી દીધા છે. હવે હલાવ નાખશે સરખી રીતના, આ રીતના નિયલે આમ જો હલાવવાનું મિત્રો, ગેસ બંધ જ કરી દેવાય. તો આ રીતના આપણા પૌવા બટેટા રેડી થાય છે. ચમચેથી ભાંગે પડે ને એટલે નાખો, ચમચેથી ભાંગે પડે એટલે હે ને સીપીએથી કરીએ. તો આપણા પૌવા બટેટા રેડી થઈ ગયા છે સરસ મજાના. જોઈ શકો છો. ઉપરથી લીંબુ નાખવાનું છે પૌવા બટેટા. આ આટલા બટેટા હે ભૂંગળા બટેટા બનાવવાના છે, એટલે આ પણ હમણાં લહણવાળી ચટણી વઘાર નાખવાના છે મિત્રો, મીઠું નાખીને લીંબુ નાખીને સેજ ભૂંગળા બટેટા તૈયાર. તો આજે આ છે સાંજના વ્યારામાં. તો કોઈને ખાવું હોય તો આવજો, કેમ કે શાક રોટલા કાયમ ખાતા હોય એટલે કોઈ ભાવે નહીં. તો આપણે પ્રોગ્રામ કરી નાખ્યો તો પૌવા બટેટાનો આજે ને ભૂંગળા બટેટાનો બેયનો. તો ખાવા પહોંચી જાજો બધાય મિત્રો, ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નવા હોય. તો એવું બધું છે મિત્રો, જોઈ શકો છો. ને આ ભૂંગળા છે આપણા, પૌવા છે. તો હમણાં મમ્મી કરી નાખે લસણ વાળી ચટણી કરીને બધી ભેગું. તો મિત્રો હાલો આપણે જોઈ લસણવાળી ચટણી નાખી, થોડો ગોળ નાખ્યો ને લીંબુ નાખવાનું છે આપણે. હવે પછી આ બટેટા હવે નાખી દો ભેગા બે. લીંબુ જો મમ્મી નીચી દે. આપણો ભૂંગળા બટેટા મસાલો રેડી થાય છે, જોઈ શકો છો કઈ રીતના બને. તો પેલા તેલ નાખવાનું, પછી એમાં લસણવાળી ચટણી નાખવાની, ગોળ નાખવાનો, મીઠું નાખવાનું ને લીંબુ નાખવાનું, આટલું નાખવાનું મિત્રો. ને આ બટેટા નાખી દેવાના. તો આપણો મસાલો રેડી થઈ જશે. સેજ પાણી નાખવાનું. તો આપણા બટેટા બધા નાખી દેશે. હવે લસણ વાળી ચટણી જોઈ શકો છો, બહુ સરસ મજાની આવી રહી છે. અડધું લીંબુ નાખ્યું, બટેટા એવા આખા નાખી દી છે. તો આને મિક્સ સરખી રીતના કરીને આપણા ભૂંગળા બટેટા રેડી. ચાલો કોઈને ખાવા હોય તો. ને આપણા પૌવા બટેટા, ભૂંગળા બટેટા. તો રેડી થઈ ગયો છે મસાલો બે. તો હાલો મિત્રો, સીતારામને જય શ્રી કૃષ્ણ. બધાને કીહે મજા હે. જો આપણા ભૂંગળા બટેટા રેડી થઈ ગયા ને આ છે પૌવા બટેટા ને આ છે ભૂંગળા બટેટા. અહીંયા ભગવાનને ભોગ લગાડી દીધો છે, જોઈ શકો છો તમે. અને ચાલો ભૂંગળા બટેટા ખાવા બધા લોકો. આજે પૌવા બટેટા અને ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ છે. તો તમે બધા આવી જાજો ખાવા. ને આપણા ઠાકુરજીને કહી દઈશું કે નંદલાલ કાનુડા બલદેવજી વાઘેશ્વરી માતાજી, તમે આવજો વ્યારા કરવા ભૂંગળા બટેટા ને પૌવા બટેટા ને ખાવા. તો જરૂર આવજો. ને આ છે આપણું બધું, જરૂર આવશે ભૂંગળા બટેટા ને ખાવા બધી ભગવાન.
તો ચાલો બાય બાય, અમે ખાઈ લઈએ, તમારે ખાવા હોય